નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમના ખેતરમાં દૂધીની ખેતી કરી છે. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે શું ટ્રીટમેન્ટ કરી કે જેથી અહીંયા આપણને એક સારામાં સારું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ઉમેશભાઈ. પૂરું નામ? ઉમેશભાઈ ગનુભાઈ પટેલ, વેલવાજ. વેલવાજ. અને તાલુકો? વલસાડ. વલસાડ. જિલ્લો પણ વલસાડ. જિલ્લો વલસાડ. ઓકે. તો મને એ જણાવો કે આ દૂધીની ખેતી તમે કેટલા વર્ષથી કરો કે આ પહેલી વખત કરી? પહેલી વખત કરી. પહેલી વખત. તો આ કઈ જાત છે આમ? એ 158 છે. 158. ઓકે. અને હાલમાં આમ જોવા જઈએ તો કેટલા ખાડા હશે અહીંયા, મતલબ કેટલા છોડ હશે? 450 ની આસપાસ ખાડા છે. 450 ની આસપાસ. ઓકે. અને હાલમાં આમાં તમે ટ્રીટમેન્ટ શું કરી એ થોડીક વાત કરો. ટ્રીટમેન્ટમાં સ્ટાર્ટિંગમાં ફંગીસાઇડ પાયામાં આપી દીધું હતું. ઓકે. અને ત્યારબાદ પછી એનપીકે, નેટસપનું એનપીકે અને સ્પ્રેમાં બાયો-99 અને સ્ટીમરીચ. તો આ કેટલા દિવસના છોડ થયા હશે? એ ક્યારે રોપેલા? 70 દિવસ થઈ ગયા છે. 70 દિવસ થઈ ગયા. તો કેટલા દિવસ પછી આ ઉત્પાદનની શરૂઆત થઈ? ઉત્પાદનની શરૂઆત 50 દિવસ પછી થઈ ગઈ. 50 દિવસ પછી ઉત્પાદનની શરૂઆત થઈ ગઈ. એટલે આજે લગભગ 20 દિવસથી ઉત્પાદન ચાલુ છે. તો મોસ્ટ ઓફલી અમે દૂધીનો જો અનુભવ લઈએ તો એમ કહેવાય કે એક દિવસ વચ્ચે જાય અને પછી બીજા દિવસે તોડતા હોઈએ. તો તમારે ત્યાં અત્યારે હાલમાં કેટલા દિવસના અંતરે તોડો છો? અમે રોજ જ તોડીએ છીએ. દરરોજ તોડો છો? તોડીએ છીએ. બરાબર. તો ઉત્પાદન શરૂઆતથી લઈને અત્યાર સુધી કઈ રીતનું આવતું ગયું? દરરોજ તોડો છો તો એ થોડીક વાત કરો. ઉત્પાદન સ્ટાર્ટિંગમાં 40 કિલોની આસપાસ થતું હતું. ઓકે. અત્યારે હવે 100 કિલોની આસપાસ થઈ ગયું છે. ઓકે. મતલબ 40 કિલો શરૂઆત થયેલી, બરાબર ને? અત્યારે 100 કિલો આવે છે એવરેજ. બરાબર. અને દરરોજ તોડ ચાલુ છે? દરરોજ તોડ ચાલુ છે. બરાબર. અને હજી આપણે જોવા જઈએ તો ઉત્પાદન વધશે એવું લાગે ખરું? વધશે એવું લાગે છે. કેટલું ઉત્પાદન થઈ શકે એમ લાગે તમને? મારે 300 કિલોની આસપાસ જશે. 15 મણની આસપાસ. 15 મણની આસપાસ, એટલે કે 300 કિલોની આસપાસ રોજનું દરરોજનું જશે. બરાબર છે. તો આપણે પછી પણ સમય અનુકૂળ આવે તો ચોક્કસ આપણે વિડીયો લેશું. તો મને એ જણાવો કે આમાં તમે કેટલા દિવસના અંતરે છંટકાવ કરો છો અને કઈ વસ્તુનું કરો છો એ થોડીક વાત કરો. અઠવાડિયામાં કરીએ છીએ એમ. ઓકે. પણ જીવાત જેવી હોય તે પ્રમાણે છંટકાવ કરી દઈએ છીએ. અચ્છા. તો જીવાત માટે તમે જે તે વસ્તુ તમે એગ્રોમાંથી લાવતા હશો, બરાબર ને? એ સિવાય તમે બીજું છંટકાવ માટે શું ઉપયોગ કરો છો? બાયો-99 તો નાખવાનું જ હોય એમ. અચ્છા. બાયો-99 તમે બધી જ વસ્તુ સાથે નાખો છો, પણ આ સ્ટીમરીચનો પણ તમે ઉપયોગ કર્યો છે, બરાબર? તો આનો તમે સારી રહે છે. હા. કેટલા દિવસના અંતરે તમે આનો સ્પ્રે કરો છો? સ્ટીમરીચનો 15 દિવસના અંતરે જેવું થાય છે. 15 દિવસના અંતરે તમે સ્ટીમરીચનો છંટકાવ કરો છો. એનાથી શું ફાયદો લાગે તમને? ગ્રીનરી સારી રહે છે. ગ્રીનરી સારી રહી છે. બીજું ઉત્પાદનમાં કેવું છે? ઉત્પાદન બી સારું રહે છે. ફૂલ અને જે નાનલા ફળ હોય તે પડી જતા હોય તે પડતા અટકે છે એનાથી. એટલે એનો મતલબ જે ખરવાનું પ્રમાણ છે ઓછું થઈ જાય, ઓછા ફૂલ બગડે, બરાબર ને? તો ક્વોલિટીના કારણે બજારમાં ભાવ પણ સારો મળતો હોય. અત્યારે શું ભાવ છે? અત્યારે 300 રૂપિયા જેવા છે. 20 કિલોના. 20 કિલોના 300 રૂપિયા છે, બરાબર ને? એને 5 મણ જેવા અત્યારે એવરેજ નીકળે છે, બરાબર ને? એટલે કેટલો ભાવ કીધો? 300 રૂપિયા. એટલે આપણને કેટલો દરરોજનો આપણી ઇન્કમ કેટલી થઈ ગઈ? 1500 રૂપિયાની આસપાસ. 1500 રૂપિયાની આસપાસ, બરાબર ને? અને આ ઉત્પાદન તો હજી વધશે. હવે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અહીંયા આ હજી ખેતર હજુ પૂરેપૂરું ઉપરથી ભરાયું નથી, બરાબર ને? હજી ખાલી છે. એનો મતલબ એ થાય કે હજી તો ઉત્પાદન વધશે. આ તમે જોઈ શકો છો જગ્યા હજી બધી ખાલી છે, બરાબર? તો એ જ ઉત્પાદન તમને એવું લાગે છે કે 15 મણ સુધી જશે, બરાબર ને? તો આ તો તમે છંટકાવ કર્યો એની વાત કરી, પણ જે અહીંયા એનપીકે ના બોટલ પણ મૂકેલા છે. એનપીકે જે આપણું એક નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એના બેક્ટેરિયા છે. તો એ તમે કેટલી વખત જમીનમાં આપ્યા? જમીનમાં 3 વાર આપી દીધા છે. 3 વખત આપી દીધા, બરાબર.
એટલે આ 70 દિવસના ગાળામાં 3 વખત તમે જમીનમાં બેક્ટેરિયા પણ છોડ્યા હા, છે. છોડ્યા છે. એનાથી શું ફાયદો દેખાય છે તમને? એનાથી થોડો ઝડપથી વિકાસ થાય છે ઓકે અને ફ્રૂટની પણ ઝડપથી મોટા થઈ જાય છે, ઓકે એટલે રોજના જ તોડવું પડે. બરાબર છે. મતલબ જે મોટાભાગે ખેડૂતો દૂધીમાં દર ત્રીજા દિવસે તોડતા હોય, વચ્ચે દિવસે એક છોડીને, તો એનપીકે નો ઉપયોગ કરવાથી આપણે ડેઈલી તોડવું પડે. હા. બરાબર ને? આ એક બેનિફિટ તમને જોવાનો મળે છે. તો ક્વોલિટીમાં તમને બીજા કરતા કઈ ભાવમાં ડિફરન્સ મળે છે ખરો? ક્વોલિટીના લીધે જ ભાવ મળે છે. અચ્છા, બાકી આમ કેટલો ભાવ હોય? તો 250 રૂપિયા 200 રૂપિયા જ બી છે. અચ્છા, તો આપણને 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી ભાવમાં વધારો પણ મળી રહ્યો મળી છે. ગયું છે. એક્સપોર્ટ થાય છે આ દૂધીનો એટલે. અચ્છા, એક્સપોર્ટમાં આ દૂધી જાય છે. હા. બરાબર ને? હા. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો અલગ અલગ ટાઈપની ખેતી કરતા હશો. તમે શેની ખેતી કરો? મરચાની કરીએ. અચ્છા, બીજું શું બનાવ્યું? બીજું કેળા બી રોપેલા છે. અચ્છા, અને અત્યારે દૂધી છે. દૂધી છે. ચોમાસામાં ડાંગર પણ બનાવતા હા, હશો? ચોમાસામાં ડાંગર. બરાબર. તો આ અલગ અલગ ટાઈપની ખેતી કરો છો, તો દૂધીની ખેતી તમે આ વખતે જે વિચાર્યું કે કરવી જોઈએ, તો શું કારણ એના પાછળનું? એના પાછળ મજૂરી ઓછી થાય તોડવા માટે. અચ્છા, આપણે ઘરના જ વ્યક્તિ તોડી શકીએ, હા બરાબર. ઝડપથી કામ થઈ જાય, હા, વજન પણ સારું રહે. પણ સારું રહે. બરાબર છે.